ગુજરાતની બે બેઠકોની પેટા ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ગયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ બંને બેઠકો માટે 19 જૂને મતદાન થશે, જ્યારે 23 જૂને મતગણતરી થશે. વિસાવદર બેઠક પર પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો હતો. વિસાવદર બેઠકની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી કરાઈ હતી. ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા બેઠક ખાલી પડી હતી. જો કે હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી ચૂંટણી નહોતી યોજાઈ. બીજી તરફ એસસી અનામત કડી વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી થશે. કડી ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનથી બેઠક ખાલી છે. કડીમાં ગત ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી. વિસાવદર અને કડી બંને બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીય ટક્કરની સંભાવના છે. વિસાવદર બેઠકના આપના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત થઈ ચૂકી છે. તો કોંગ્રેસે પણ અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી. જ્યારે શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ લાલજી કોટડિયાના નામની જાહેરાત કરી છે. વિસાવદર બેઠકમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની કોઈ શક્યતા નથી. બંને પાર્ટીઓ અલગ અલગ મેદાનમાં ઉતરશે, જેથી ચૂંટણી સ્પર્ધા વધુ તીવ્ર બનવાની છે. ગુજરાતની બે બેઠકોની પેટા ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ગયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ બંને બેઠકો માટે 19 જૂને મતદાન થશે, જ્યારે 23 જૂને મતગણતરી થશે. વિસાવદર બેઠક પર પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો હતો. વિસાવદર બેઠકની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી કરાઈ હતી. ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા બેઠક ખાલી પડી હતી. જો કે હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી ચૂંટણી નહોતી યોજાઈ. બીજી તરફ એસસી અનામત કડી વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી થશે. કડી ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનથી બેઠક ખાલી છે. કડીમાં ગત ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી. વિસાવદર અને કડી બંને બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીય ટક્કરની સંભાવના છે. વિસાવદર બેઠકના આપના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત થઈ ચૂકી છે. તો કોંગ્રેસે પણ અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી. જ્યારે શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ લાલજી કોટડિયાના નામની જાહેરાત કરી છે. વિસાવદર બેઠકમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની કોઈ શક્યતા નથી. બંને પાર્ટીઓ અલગ અલગ મેદાનમાં ઉતરશે, જેથી ચૂંટણી સ્પર્ધા વધુ તીવ્ર બનવાની છે. ગુજરાતની બે બેઠકોની પેટા ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ગયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ બંને બેઠકો માટે 19 જૂને મતદાન થશે, જ્યારે 23 જૂને મતગણતરી થશે. વિસાવદર બેઠક પર પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો હતો. વિસાવદર બેઠકની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી કરાઈ હતી. ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા બેઠક ખાલી પડી હતી. જો કે હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી ચૂંટણી નહોતી યોજાઈ. બીજી તરફ એસસી અનામત કડી વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી થશે. કડી ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનથી બેઠક ખાલી છે. કડીમાં ગત ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી. વિસાવદર અને કડી બંને બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીય ટક્કરની સંભાવના છે. વિસાવદર બેઠકના આપના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત થઈ ચૂકી છે. તો કોંગ્રેસે પણ અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી. જ્યારે શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ લાલજી કોટડિયાના નામની જાહેરાત કરી છે. વિસાવદર બેઠકમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની કોઈ શક્યતા નથી. બંને પાર્ટીઓ અલગ અલગ મેદાનમાં ઉતરશે, જેથી ચૂંટણી સ્પર્ધા વધુ તીવ્ર બનવાની છે.